જૂનાગઢમાં રામનવમીની પૂર્વ સંધ્યાએ ભક્તિનો મહાસાગર. ઝાંઝરડા રોડ રામમય બન્યો. સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ રામ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ અદ્ભુત નજારો જોવા મળ્યો. શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં લોક ડાયરા, ભજન સંધ્યા અને વેશભૂષા દ્વારા ભક્તો રામ ભક્તિમાં લીન થયા હતા. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પ્લેક્સ પાસે જાણે અયોધ્યા ઉતરી આવ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. રામ જન્મોત્સવ મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ લોક ડાયરા અને ભજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રામધૂન અને ભજનોના સૂરથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. આ ઉજવણીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે નાના ભૂલકાઓ. બાળકો દ્વારા રામ, લક્ષ્મણ અને જાનકીની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. આ મનોહર દ્રશ્યોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ભક્તિમય માહોલમાં વિશેષ આકર્ષણ જૂનાગઢ ટાટા મોટર્સ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું. ટાટા મોટર્સના ગુંજનભાઈ પટેલ એક એવી ગાડી લઈને આવ્યા હતા જે સંપૂર્ણપણે રામમય હતી. ગાડી પર ભગવાન રામના સુંદર ચિત્રો અને જય શ્રી રામના શ્લોકો અંકિત કરવામાં આવ્યા હતા. આ ગાડી રસ્તા પરથી પસાર થતા જ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઝાંઝરડા રોડ તરફ જવાનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી એટલું ટ્રાફિક જોવા મળ્યું હતું. રામ જન્મોત્સવને વધાવવા માટે ખાસ આયોજન કરાયું હતું. લોકોમાં રામ નામનો પ્રસાર થાય અને આ પવિત્ર તહેવારની ગરિમા જળવાય એવો પ્રયાસ કરાયો છે. આમ જૂનાગઢમાં ભક્તિ, સંગીત અને શ્રદ્ધાના સંગમ સાથે રામનવમીની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.